બોલો કોંતીભાઈ. એટલે આમાં તો નહીં ચાલુ હાલતું. કેમ ના નહીં ચાલુ. બોલે ઘેર કંટાળા હતો મુકો લાવ કોંતીભાઈ ઘેર જઈને હાલચાલ પૂછી કે શું ચાલે. વાળા સારું કર્યું. કેમ બહાર ને બહાર બધું દારૂ મેં વેચી જ ના આવી. એ તમારા માટે બરોબર. તમે પીશો નહીં તો હવે અમે આખું ઘરે જતું રહે હવે તમારું. ના ના પી આખું વેચી મારું બધું પત્રો. હા ભાઈ ખસે હું ખાવાનું ખસ્યો કઈ રેતી બીજું ખાવાનું. વઢામાં તમે જતા જ રહેવાના. પીવાનું બંધ કાઢ્યો આડું તમે દેખાતા નહીં તમારે હમણાં તો. અરે આડું ડોહી મરી જાય તમને આ નહીં વેચવું. એટલો કોમ ધંધો એટલે નહીં આવતા હોય એટલે બોલા ફોન દે. કોમ કશું નહીં હતું આખું દાડો હુઈ રહ્યો હતો એ આવતું નહીં હોય. અરે એટલો કોમ ધંધો આવ્યો હોય તો બોલા. ખબર ના પડે કે એકલા હોય તો આવે નહીં. અરે એની વાત સાચી ભાઈ. એમને એટલું ભણી ના ભણવાની એનું મગજ ગોડું તમને ખબર તો ભણવાનું. એટલે એવું ગડું હતું તો જીવ તો રખડ્યા કરે ને. એટલે રખડવાની સંભાળવાનું હોય. તમે સમજતા નહીં બીજું કોઈ નહીં. તમે એનો હજો એ ખોટો હજાદો ને એને મારા ઉપર અમુક વિશ્વાસ થઈ રહ્યો. હું તો એના ઉપર વિશ્વાસ નહીં કરતો. હા તમે બોલો અત્યારે એવું ભાઈ આઢું આવે લાગે આઢું એવું થોડી ચાલતું હોય ભાઈ. એટલે એ તો કરવાનું હોય ખબર એમને પડો કે આ મહેમાન થઈ રહ્યા આવે તો એવું કરવું પડે ને. બોલા ફોન કરીને ફોન આવ્યો તો નતો આવ્યો. અરે આવ્યો તો મેં તો કે આવું કે મેં તો સારું તને આવો ને કે આવતા હતા કે આવું મેં તો સારું આવો. ચલા ગયા આના એટલે હમણે 4-5 વાગ્યા છે. તો એ કોઈ બે વાગે જવાનું મારે તો. મારા ગામડે જવાનું કે મહિનો નથી કે જવાનું બોલાવે મને. તમે આડવા તો મળી જો શબ્દ કહો તમારા વિશે. એવું નહીં કહેવાનું દારૂ બારું નહીં કહેવાનું. એમને ખબર નહીં હજુ કે દારૂ પીવા. એટલે તો મને ખબર હવે હશે તો ખબર તો પડશે કે વાહન ને વેચી મારે એટલે મને ખબર પડે. તે એમના ઘરે જ આવી બધું બંગાળમાં. તમે હા હું જાઉં મોડું થાય. બીજું તો શું કહું આડું આવે તો વેલા ફોન કરી દેજો. બીજું શું કહું હો ને એ હા હેલો આવતા આપજો. એ હા હેલો આવો એટલે ફોન કરી દીધો મને બરાબર. એ તો એમને બી ફોન કરાવી દે. આપણા જોડે કોઈ વિમુન નહીં. અમે નહીં તો આવું ના કરતું. હા નહીં કરું. કાલી ઓરે હવે આ બાજુ શું યાદ ના હવે આઠુની ગરજ પડી એટલે આયા વીઘો વેચી મારે એટલે ભાઈ પૈસા લેવા તો આવો જ ને. પૈસા ના ચૂલી તો આરા જબ્બર જ છો ખબર પડી ગઈ મને. હા બે આઠું ભેગા થયા છે. મેં તમને જોયું નહીં. શું ચાલે સારું ચાલે ને. તમારે નહીં ચાલતું. અલી હાથ મિલાન ગયા તું આખો માં આવું ના ચાલે. મોનો મગજ નો થોડો જીરો છે. પેલો મગ દો નહીં. અલે થોડી દવા તો કરાવો પછી કે કરાય તો હું નહીં. એવું એમ તો આપડે તમે ખાલી ભેગા થવાય. ડોસી મરી જતા ને હવે જમીન વેચી તારા આયા એ તારા લઈ લો કશું નહીં. ખાલી મેં તો મારે મનનું વિચારતું સાપરામ કશું નહીં. તારા પાપી હું તો કશું નહીં બનાવવાનું. તારા દે તમે દેવી તારા તમારી સીધી બધી. અલે એ તો કાલ પર ચોર પર આવ્યો તે ભેંસી લઈ ગયા ને વાહન લઈ ગયા. તમે વેચી કાઢી પી પી. અલે વેચી નહીં રહ્યા ચોર લઈ ગયા કહું તો. આમને સમજાવી લે હું કુદર છોકરા કદી ના પીવા આટલું સરી પર. અલે અરે લગન પીતા પૂછલી પીતા હતા. પાણી હે. અલે એ તો પાણી હતું લે. હું સમજાવ છોકરાને. અલે તારી આને કોણ સમજાવ થઈને આવું તમને શરમ નહીં આવતી. અલે પાણી હતું કહું તું ખરી. બંધ થઈ જા. અલે રંબા જજે પણ કોઈના જોડે માથાકૂટ કરીને આવતો બાકી ના ઝઘડો ના કરતો કોઈના જોડે. આ થોડી સુધારવા નહીં પેલી તું એવું થઈ જાય. એવું એમ હું થોડું ફરેલું મગજ છે. અને પેલો બાજુ વાળો છોકરો ખરાબ હો પાવ એ બહુ અનિત્રો એને અમે નહીં બોલાતા. અલે કાલ પમદાર હું બાજુ તો એટલે એમને તો રાવણું હતું ને તે બાજુ ને તે આવ્યો ને તમે તો પેલા મારા પૈસા લઈને હું રમેલો ના હોય. હા પછી મેં જોયું તાનું કઈ મેં બાગવાન કર્યું. એટલે પેલા એવું કેવાય 1 લાખ રૂપિયા જેવું લઈ લેવાય ના લઈ લેવાય. એટલે થેલામાં કાઢીને લઈને જતો હતો. મને બોલાવાય નહીં. પછી બાગવાન ના કરવું પડે. 1 લાખ રૂપિયા મફત આવે. મને બોલાવાય નહીં. મોટી મેટા કરો. એટલે તમારા 2 હાડકામાં તમે મોટી મેટા કરો. હું તો મારો એટલે એ તો વિકો છે. પછી તો હાલો ઓછી ને એટલે ભેંસ લાવી દીધી પેલા ના કહેવાય પડે તો એક ચોરી જીતી ભાઈ બીજું લાવ્યો. ભેંસ વગર તો પાવ ચાલતું નહીં દૂધ પીવા વગર મને. તારી સરતું બહુ પડે ને ગરમી બહુ હે ને થાક લાગે બેસ એટલે તારી સાયકલ પર
એમથી સાયકલ લઈ દે મને દવા દે હા થોડા વાર લોક મારેલું છે બંગાળમાં મૂકી દઉં 10 રૂપિયા પૈસા આવી લઈ જઉં લે હા પેલા બંગાળી તો લઈ જઉં હવે તો હાલ દે અરે તારી મને સાયકલ વેચી તમે એસ મૂકી દો જે છો આ સાયકલ કોણ જો હે વહાઈ તો ઊંધી જગ્યા મૂકી ના દે દેખા દે મને એટલે તારે કેવું ચાલે તમારે હાલ ચાલે ને એટલે હાલ તો અમારે પેલો ઝઘડો થતો ને જ છે શી ખબર આ કામ ખબર પડે તમે લીધી મારી સાયકલ અલે માર નામ ના દે ખોટું ના કર જોવાનું કેમ આવું બોલો માતા અરે મારી સાયકલ અમને ચોરી લીધી તમે કાલ રાતે મારો બાફણ છે એટલો અલે લાગે હું બોલું એટલો એટલે નેકલ ને હું કશું અડ્યો નહીં માર અપયો કર્યો એટલે તું હવે આવતો નહીં માર તારું હું બોલવા નહીં મને એવું લાગે છે કે તું લીધી સાયકલ તો પત્ની ખબર નહીં તે ખબર તું અમારી જલવા તમે હું લાવી સાયકલ લાવી એટલે તું લઈ ગયો મને અરે એવી તો સાયકલ માં 70 ઉભી કરી નાખું મારી પૈસા બહુ હતા કદા વધારે તું હંતારી હોય તો મને બતાવી દેજે ને કમું તને કે મારે કે મૂકીને તો હું અડે નહીં અને ખોટું જતો રહે મારા હાડું અમે ઇજ્જત ના કરાય ના કે મારે તું મારા જલા એટલે મહેમાન હું તો આપણું ઘટાવ મારી આવ્યો એની વાત તો યાર મારી સાયકલ જો જ છે મારો ઊંચો આડ્યો હું એટલે ખોટી મગજ મારી કરે હલ્યા એટલે હું સાયકલ માં હાડ્યું નહીં તું અને એવી સાયકલ આપણે હપ્તે લઈ જાવ મારી સાયકલ એવું લાગશે તો રજા અમને સાયકલ નહીં લીધી અમને સમજાવી દે હાલ બનાવ બોના પર આપડે ભોના ગમે તેનું વસ્તુ બહાર ને લઈ લે હા એ વાત સાચી છે તમારી હેડો આપડે જોતા જઈએ સાયકલ મળી જાય નહીં મળે તો હું તમે સાયકલ તમને પૈસા ના પાડું દેજો અમે તમારી સાયકલ ખોડી ના લઈ જઈએ અમારું કોણ મારા વિશ્વાસ છે સારું તમે જો તમારા ઘેર પગ ના મેલતો હાથ પછી આરી વેશ નવી લાવ્યું અહીંયા બતાવો બધી બેહગો નહીં હતા અરે એ તો પેલા નહીં પેલો બાગવાય તો નહીં એટલે આપડે એક ચોરી કરી છે બે વધી અમે આ નવી લાવ્યો પાછી યાર એટલે 3 લીટર દૂધ આલે હારી બેસ નવી લાવ્યો ને એટલે લાખ રૂપિયા ની તો લાવ્યું મોહન કાય પેલું પૈસા ચોરી લાવ્યો તો મોને પૈસા ચોરી લાવ્યો શું મને તો મળે તો લીધી ને પેલા ની સાયકલ લીધી ના મને તો હું તો અહીં હેડી ને આવું પૈસા મળે તો હું કરતો ધંધો કેટલા લઈને આવ્યો પેલા લઈને આવ્યો પેલા આને તા અરે મને લાગતું નહીં આમની સાયકલ લીધી હો સાયકલ મને તો આટલી ખબર નહીં ને એટલે બતા બતા